તમને ઘણીવાર એવું લાગતું હશે નહીં કે હું એટલો સક્સેસફુલ નથી, કે એટલો સ્માર્ટ નથી, કે બીજા લોકો મારાથી સારા છે. તો કૃષ્ણ એવું કહે છે કે આમાં તમારી પરિસ્થિતિનો વાંક નથી, પરંતુ તમે પોતાને જે રીતે જુઓ છો ને એનો વાંક છે. યુદ્ધ પહેલા અર્જુન એ ડરી નતો ગયો, માત્ર એ અંદરથી તૂટી ગયો હતો. જેમ કે આપણે ઘણીવાર તૂટી જઈએ છીએ પ્રેશરથી કે કમ્પેરિઝનથી. ભગવદ્ ગીતામાં કૃષ્ણ એક ખૂબ જ પાવરફુલ સત્ય કહે છે કે દુનિયામાં તમામ જે જીવ છે ને એ સંપૂર્ણ જ છે. તો પ્રોબ્લેમ એ છે કે આપણે એ ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. અને જ્યારે આ આત્મજ્ઞાન નથી હોતું ને ત્યારે જીવન ખૂબ હેવી લાગે છે. જ્યારે આ આત્મજ્ઞાન થઈ જાય છે ને ત્યારે જીવન ખૂબ સરળ થઈ જાય છે. અને આ જ્ઞાનની વાતને ભગવદ્ ગીતામાં કીધું છે બ્રહ્મ વિદ્યા. તો પછી પ્રશ્ન થાય કે તો મારે ડેઈલી લાઈફમાં જીવનમાં શું કરવાનું? તો કૃષ્ણ કહે છે કે કર્મ ઉપર ફોકસ કરવાનું, એના જે પરિણામો છે એની સાથે ખૂબ બંધાઈ નહીં જવાનું. જો ધાર્યા પ્રમાણે રિઝલ્ટ મળે તો આભાર માનવાનું, અને જો ન મળે તો ગ્રોથ સમજીને આગળ વધવાનું. જ્યારે આ ગમા અને અણગમાથી મન દૂર થઈ જશે ને ત્યારે તમારું મન ઓટોમેટિકલી શાંત થઈ જશે. અને જ્યારે આ શાંત મન છે એ સાચા નિર્ણય લઈ શકશે. અને જ્યારે નિર્ણય સાચા લેવાશે ને ત્યારે જીવન આપોઆપ સુખી થઈ જશે. તો કૃષ્ણ આને ભગવદ્ ગીતામાં યોગ શાસ્ત્ર કહે છે. એટલે ભગવદ્ ગીતામાં બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર છે, જે કોઈ ફિલોસોફી માત્ર નથી, એક સચોટ અને સટીક ગાઈડ છે.